ભુજની કલેક્ટર કચેરીની પાછળ આવેલ જનસેવા કેન્દ્રમાં રાશન કાર્ડનું કામ કરાવવા આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાજેતરમાં જ સરકાર દ્વારા માં અન્નપૂર્ણા યોજના શરૂ કરાઈ છે। આ યોજનામાં મામલતદાર કચેરીએ અરજદારોની એન્ટ્રી કરાવવી અનિવાર્ય છે। જે લોકોની એન્ટ્રીઓ કરાઈ નથી તેવા અરજદારોને રાશન તેમજ કેરોસીનનો જથ્થો આપવામાં આવતો નથી। અરજદારો જ્યારે જનસેવા કેન્દ્રમાં રાશન કાર્ડના કામ અર્થે જાય છે ત્યારે તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે। તો અરજદારોના જણાવ્યા પ્રમાણે અનેક બીપીએલ કાર્ડ ધારકોના નામ એપીએલ લિસ્ટમાં ઉમેરી દેવાયા છે, તેથી ગરીબ લોકોને બીપીએલ કાર્ડનો લાભ મળતો નથી। અરજદારો જનસેવા કેન્દ્રમાં સુધારા વધારા કરાવવા માટે જાય છે ત્યારે કચેરીના દસ્તાવેજોની ફાઇલ પણ ગુમ થઈ ગઈ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। ત્યારે જનસેવા કેન્દ્રમાં રાશન કાર્ડ કે અન્ય કોઈ પણ કામગીરી માટે આવતા અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જનસેવા કેન્દ્રમાં તંત્રની લાલિયાવાડીને કારણે અરજદારો પોતાને મળતી સહાયથી વંચિત રહી જાય છે। સમસ્યા એ છે કે જે હમણાં જ્યારથી મુખ્યમંત્રી સાહેબ બોટ લગાડી ગયા છે ત્યારથી માણસો ગરીબોના રાશન બંધ થઈ ગયા છે, બરાબર। હાલાકી બહુ છે, અહીંયા ધક્કાભાઈ 200 રૂપિયા ભાડા ખાઈને કલેક્ટર ઓફિસથી છેટી દૂરથી આવે છે ગરીબ માણસો, બરાબર। એમના રાશન બંધ કરી દેવામાં આવે છે। બીજો કે જે અંદર મામલતદાર ઓફિસની અંદર ચોર કોણ છે, જે આપણા ગરીબોના કાગળિયા ગુમ કરી નાખે છે ફાઇલો, બરાબર। નથી કાંઈ અંદર સુવિધા લેડીઝો આવે છે તો એના માટે બધો બંધ છે। એટલે અમારે કાર્ડ કરાવવા દીધું, મારી નણંદનું કાર્ડ છે એને કરાવવા દીધો છે। અમે આ 6ઠો ગુરુવાર આવ્યા છે। અમારા ઘરે પહેલાં કીધું રસીદ લીધું, અમે રસીદ 2 નંબરમાંથી લઈને રસીદ કાઢીને દઈ દીધી હતી। હવે રસીદ ખોઈ નાખી, હવે એમને કે 5 નંબરમાં જાઓ, 5 નંબરમાં ગયા તો કે 2 નંબરમાં જાઓ, 2 નંબરમાં ગયા તો 5 નંબર, દાદાને રસીદ ખોઈ નાખી છે। ભુજ શહેરમાં રખડતી ગાયોને ભુજ નગરપાલિકા દ્વારા હવે ઢોરવાડામાં મૂકવામાં આવે છે। ઢોરવાડામાં રહેલી ગાયોને ઘાસચારો આપવા માટે હવે મહિલા નગરસેવિકાઓ પણ આગળ આવી રહી છે। ભુજના વોર્ડ નંબર 8ના નગરસેવિકા પ્રકાશબા મનુભા જાડેજાએ પોતાના પુત્રના જન્મદિવસ પ્રસંગે ઢોરવાડામાં રહેલી ગાયોને ઘાસચારો નાખીને પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। આ પ્રસંગે શહેરીજનોને સારા નરસા પ્રસંગે ગાયોને ઘાસચારો આપવાની અપીલ પણ કરાઈ હતી। ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે ભુજ નગરપાલિકા દ્વારા આરટીઓ સર્કલ નજીક ઢોરવાડો બનાવવામાં આવ્યો છે અને ભુજ શહેરમાં રખડતા પશુઓને આ ઢોરવાડામાં પૂરવામાં આવે છે। હાલ તો ભુજ નગરપાલિકા દ્વારા આ મૂંગા પશુઓને પાણી અને ઘાસચારો આપવામાં આવી રહ્યો છે, પરંતુ શહેરીજનો પણ આ ઢોરવાડાની મુલાકાત લઈને ઘાસચારો આપે તેવી અપીલ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। મારા મોટા સપુત્ર સત્યરાજ જાડેજાનો આજે જ્યારે 16મો જન્મદિવસ છે ત્યારે મારા ધર્મપત્ની દ્વારા ભુજ નગરપાલિકાનો જે અત્યારે એક પ્રશંસનીય કામગીરી થઈ રહી છે, ખાસ કરીને ભુજની અંદર જે રખડતા ઢોરો છે એને નગરપાલિકાએ એક સારી કામગીરી કરી અને એક ઢોરવાડાનું આયોજન કરેલ છે। ભુજની માનવજ્યોત સંસ્થાની સેવાકીય કામગીરીથી સૌ કોઈ સુપેરે પરિચિત છે। દાતાઓના સહયોગથી આ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય કામગીરીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 12 જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી। માધાપરના દાતા રામજીભાઈ વેલજીભાઈ હાલાઈ તેમજ લંડન વસતા વિશ્રામભાઈ વેલજીભાઈ હાલાઈ અને વાલબાઈ દેવજીભાઈ પિંડોરિયા તેમજ અન્ય દાતાઓના સહયોગથી 12 જેટલી ટ્રાયસિકલ વિકલાંગોને અર્પણ કરાઈ હતી। માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 179 દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।